અયોધ્યા ધામે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌ ભારતવાસીઓ સહભાગી બન્યા। સમગ્ર ભારત સહિત કચ્છના મુન્દ્રા તાલુકાનું ઝરપરા ગામ પણ સાથે રહ્યું। ગામમાં આવેલ સમાજવાડી ખાતે પૂજા હવન, મહાઆરતી, મહાપ્રસાદ સાથે અયોધ્યા ધામે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમનો સૌ ભક્તજનોએ લાઈવ સ્કોર પર દર્શન કરવાનો લાહવો લીધો। મુન્દ્રા તાલુકાના ઝરપરા શ્રી રામ જન્મભૂમિને નિમિત્તે પૂજા હવન કરાયું। હવન બાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સૌ ભક્તોએ ભાઈચારા સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો। મારું નામ વિશ્રામ ગઢવી, હું મૂળ ઝરપરાનો વતની છું અને મુન્દ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું। આજે સમગ્ર દેશની અંદર એક ખુશીનો માહોલ છે, કારણ કે અયોધ્યાની અંદર આપણું સૌનું શ્રદ્ધેયનું કેન્દ્ર એવા પૂજ્ય રામ ભગવાનની જ્યારે મૂર્તિનું અને મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આ ક્ષણની જે આપણા વડીલો ઋષિમુનિઓ વર્ષોથી જે રાહ જોતા હતા, એ ક્ષણ આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય શ્રી મોદી સાહેબ તેમજ ઋષિમુનિઓ અને નામદાર સુપ્રીમ કોર્ટના પ્રયત્નોથી જ્યારે ફળીભૂત થઈ છે, ત્યારે આ એક ઐતિહાસિક ક્ષણના અમે સૌ પણ સાક્ષી છીએ। ત્યારે ખુશીનો માહોલ છે। આજે સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટું અમારા ચારણોનું ગામ ઝરપરા છે અને ઝરપરા ગામની અંદર 3 દિવસથી આ રામલાલાના જે મંદિર છે એનો જે ખુશીનો માહોલ છે એની ઉજવણી થઈ રહી છે। આજે પણ સમગ્ર ગામની અંદર પાંખી પારવામાં આવી છે। આ અમારી ચારણ સમાજની અંદર આજના પ્રસંગે ગામના તમામ હિન્દુ, મુસ્લિમ, મહેસરી સમાજ આ સમાજવાડીની અંદર સાથે બેસીને અમે આ રામ ભગવાનની પ્રસાદી જે છે એ સાથે બેસીને અમે બધી પ્રસાદી લેશું એવો પણ એક આયોજન થઈ રહ્યું છે। અને વિશેષ આજે અમારા માટે ખુશીનો એક ક્ષણ એ પણ છે આની સાથે કે અમારા ગામના એક ખોજા સમાજ જે છે એ જે અત્યારે મુન્દ્રામાં રહીએ છીએ, અમુક અડધો પાટ ઝરપરામાં પણ રહીએ છીએ, એ લોકોની સાથે પણ અમે બેસીને આ પ્રસાદ આરોગશું। કારણ કે થોડા સમય પહેલાં એક ખોજા જમાતની એક વિશાળ જે જગ્યા હતી એ પણ આ ગામને ખોજા સમાજ તરફથી કોઈ પણ જાતની લેતી દેતી વગર સમાજના હેતુ માટે, સાર્વજનિક હેતુ માટે અર્પણ કરવામાં આવી છે। એ લોકો પણ સમગ્ર પરિવાર શીખે આ ઝરપરાની અંદર આવેલ છે। ત્યારે આ રામલાલાના જે મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાન અમે સૌ સાથે બેસીને આ પ્રસાદનું આયોજન કરશું અને એની સાથે બેસીને આ પ્રસાદનું આરોગ્ય પણ અમે બધા સાથે બેસીને પ્રસાદ લેશું। આજે આ સમગ્ર ગામની અંદર ગામ શણગારવામાં આવેલ છે। જગ્યા જગ્યા આ લાઈવ પ્રસારણ માટે એલઈડીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એના માટે ગામના યુવાનો તેમજ ગામની જે વડીલ પેઢી છે એ લોકોને પણ આ સ્થળેથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અને પુનઃ જ્યારે માનનીય મોદી સાહેબ આજે જ્યારે આ ઐતિહાસિક ક્ષણની અંદર જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એમના હસ્તે થઈ રહી છે, ત્યારે મોદી સાહેબને પણ હૃદયપૂર્વકના સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું અને ભગવાન શ્રી રામ મોદી સાહેબને ખૂબ દીર્ઘાયુ આપે અને એને વધારે ને વધારે દેશ સેવાના, રાષ્ટ્રના કામો કરવાની પ્રેરણા આપે, શક્તિ આપે એવી આજના દિને આ પ્રાર્થના। જય હિન્દ, જય શ્રી રામ। મારું પરિચય, હું ખીમજી દેવરાજ ધનીચા, સરપંચ ઝરપરા। આજે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે ઝરપરામાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે। શોભાયાત્રા, સમૂહ ભોજન, ધ્વજારોહણ તથા એલઈડી મારફતે મંદિરના ઉદ્ઘાટનનું લાઈવ પ્રસારણ, જ્યારે અત્યારે તમે જોઈ શકો છો કે સમસ્ત સનાતન સમાજ, અત્યારે ચારણ સમાજ, મૈસૂરી સમાજ, બ્રાહ્મણ સમાજ, સમસ્ત સનાતન સમાજ અત્યારે ચારણ સમાજવાડી મધ્યે એલઈડી મારફતે લાઈવ પ્રસારણ નિહાળી રહ્યું છે અને સમસ્ત સનાતન સમાજ, અમારો મહેશ્વરી સમાજ પણ બધાએ સાથે મળી અને ચારણ સમાજવાડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બધાનું સમૂહ ભોજન ચારણ સમાજવાડી મધ્યે રાખવામાં આવેલ છે।
ઝરપરા ગામે રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અહીંયા ધુવાબંધ પાંખીનું એક આયોજન કરવામાં આવ્યું છે અને 2 થી 3 દિવસ થયા ઝરપરાના યુવાનો, વડીલો અને બીજા કાર્યકરો અને અન્ય સમાજના પણ ભેગા થઈ, મેસરી સમાજ છે, વાઘેર સમાજ છે, બધા ભેગા થઈ અને એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું અને ત્યારબાદ જે સનાતન સંસ્કૃતિનું એક પ્રતીક છે એવા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં આખા ગામમાં એક આનંદનો માહોલ છે.